જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં હું અશોક મોદી અને મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજભાઈ નાગર આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. ડોક્ટર પંકજભાઈ આપનું સ્વાગત છે. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. હર હંમેશની જેમ તમારી સાથે અશોકભાઈ અને હું, મારા વહાલા કેમેરામેન મિત્રો, લાઇટમેન, સર્વ આ શોની સફળતાના આનુષાંગિક અંગ છે. આવો આજે એક નવી વાત લઈને તમારી સમક્ષ આગળ વધીએ અને તમને કંઈક નવું આપીએ. બિલકુલ પંકજભાઈ, નવા વર્ષમાં 2025માં આપણે જે એપિસોડની જે શરૂઆત થઈ છે ને એમાં આપણે અંકોનું મહત્વ શું છે અને અંકો કેટલો પ્રભાવ કરે છે અને એ ન્યુમરોલોજીમાં આપણે ન્યુમેરિક અને આલ્ફાબેટ આ બંનેની આપણે વાત કરવી છે. ન્યુમરોલોજીમાં આપણે અંકોની પણ ખૂબ સારી વાત કરી છે. પણ આજે થોડીક નામની જે વાત કરીએ કે જાતક જે આલ્ફાબેટમાં જે નામ ચેન્જ કરવાની વાત છે ન્યુમરોલોજીમાં અને એનું મહત્વ એ શું છે. તો આપણે જોયું છે કે પંકજભાઈ, દુનિયાને લોકો બી આપણે આ કદાચ ક્યાંક માને છે અને જોયું છે કે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, સ્પોર્ટ્સમેન છે અથવા તો ફિલ્મી દુનિયાના લોકો છે એ ફિલ્મના નામ પણ આપણે જોઈએ તો ફિલ્મના નામમાં કોઈ એવા આલ્ફાબેટ એડ કરતા હોય છે અથવા તો વધારે કરતા હોય છે. મારા નામમાં ચેન્જ કરેલું છે ને તમારે આપે પોતે જ કરેલું છે. તો જે નામ ચેન્જ કરવાનું અથવા નામમાં આવા એડ કરવાની બાબત છે જે લેટર એનું જે મહત્વ છે તો એમાં શું ખરેખર એવા મોટા ફાયદા છે દેખાતા હોય છે અથવા થતા હોય છે. લોકોના ખૂબ જ એવા સવાલ પણ છે અને રુચિ છે કે ન્યુમરોલોજીમાં આ બાબત કેટલી મહત્વની છે આપના હિસાબ? અશોકભાઈ, બહુ સરસ મજાની વાત તમારી સમક્ષ પણ દર્શક મિત્રો કરું છું અને આ એપિસોડ એટલા માટે ખૂબ જ મહત્વનો છે કે આજકાલ જ્યોતિષશાસ્ત્ર, સામુદ્રિક શાસ્ત્ર, હસ્તરેખા આ તમામ બ્રાન્ચની અંદર સૌથી વધારે જો કંઈ મહત્વની લાઈન હોય તો અંકશાસ્ત્ર છે. એટલે મારા એક જે બુક છપાઈ રહી છે એનું નામ જ મેં એવું આપેલું છે, અંક રંકને બનાવે રાજા. અને મારી એક ઇંગ્લિશ કોલમ હવે ચાલુ થવા જઈ રહી છે યુએસની અંદર. એ કોલમનું નામ છે ધ સ્પીકિંગ નંબર્સ, બોલતા આંકડા. બિલકુલ બિલકુલ બરોબર છે. એટલે અંક છે ને ખરેખર બોલે છે પણ તમને ખબર પડતી નથી. અંક વગર તમારે ચાલવાનું છે. તમે એમ કહેશો કે ભાઈ શો કેટલી મિનિટનો? હા, તો અંક જ આવે. કેટલી મિનિટનો? 23 મિનિટ, 24 મિનિટ. પછી તમે પૂછો કેટલા માણસો બેઠા છે? તો 6. બરોબર છે. ભાઈ આપણે ઘડિયાળની અંદર જોઈએ છે કે અત્યારે કેટલા વાગ્યા? તો 2 ને 22 થઈ, 52 મિનિટ થઈ. બરોબર છે. કે જે કંઈ મિનિટ થઈ હોય. બરોબર છે. ભાઈ પેટ્રોલનો શું ભાવ છે? તો 96 રૂપિયા સમથિંગ. કેટલા કિલોમીટર છે? તો 100 કિલોમીટર. એજ કેટલી છે? તો 5, 10, 15, 20, 50 જે હોય. લગ્ન ક્યારે થયા હતા? તો 1/7/79 થયા હતા. બરાબર. તો તમે મને કહો કે અંક વગર ચાલવાનું છે? નથી ચાલતું. અને એટલા માટે જ કહું છું કે જો અંક વગર તમારે ન ચાલતું હોય એનો મતલબ એવો થાય છે કે અંક તમને ચલાવે છે. આપણે અંક દ્વારા સંચાલિત છે. વી આર ગવર્ન બાય ધ ફિગર. તમે પણ તમારા જીવનની અંદર જો ઊંડાણપૂર્વક, ધ્યાનપૂર્વક જોશો તો તમારી લાઈફની અંદર દરેકે દરેક અંકનું એક મહત્વ છે. અશોકભાઈ કીધું ભાઈ મોટી હસ્તીઓ છે, લાઈક ફિલ્મી સ્ટાર્સ છે, મોટા મોટા ઉદ્યોગપતિઓ છે, વ્યવસાયિકો છે, ડોક્ટર્સ છે, ફિલ્મના બેનર્સ છે, નામ છે, એની અંદર એ લોકો એવું ચોક્કસપણે શ્રદ્ધાપૂર્વક માને છે કે જો આ ફિલ્મના નામની અંદર કે પોતાના વ્યક્તિગત નામની અંદર કે ધંધાના ઇન્ડસ્ટ્રીના નામની અંદર ચોક્કસ પ્રમાણે કોઈ ફેરફાર કરવામાં આવે તો એના પરિણામો ખૂબ જ સુખદ હોય છે. અત્યારે હાલ મોટા મોટા અંકશાસ્ત્રીઓ દ્વારા નામની અંદર તમારી જન્મ તારીખની સાથે નામનું ટ્યુનિંગ કરીને વધારાનો આલ્ફાબેટ મૂકીને
એક કરતાં વધુ આલ્ફાબેટ પણ મૂકી શકાય છે. એ મૂકીને તમારા નામને જન્મ તારીખ સાથે બેલેન્સ કરી અને તમને 17 બનાવવામાં આવે છે. અને આ વસ્તુ બહુ સમજવા લાયક છે કે લાઈક હું મારું પોતાનું ઉદાહરણ આપું કે મારી જન્મ તારીખનો સરવાળો 3 થાય. આખી જન્મ તારીખ, ડેટ, મહિનો, સાલ, એનો સરવાળો 3 થાય અને મારું નામ પંકજ છે, PANKAJ. હવે મેં PAN વધારામાં C મૂક્યો અને પછી KAJ, PANCKAJ. તો યુ વોન્ટ બિલીવ ધીસ ઇઝ ઇનક્રેડિબલ. 2008માં મેં આ અશોકભાઈ ફેરફાર કર્યો. બિલકુલ. અને બરોબર ફેરફાર કર્યાના 3 માસની અંદર મારે પ્રથમ મુલાકાત અનુપમ ખેર સાથે થઈ એ હોટલ પ્રાઇડમાં. એ સંબંધ આજ સુધી છે. એના 6 મહિના પછી અનિલ કપૂર સાથે થઈ. એ સંબંધ આજ સુધી છે. એ 39 સિતારાઓ, IPS, IAS, MLA, MPs અને રાઇઝની. એ જબરદસ્ત વધી ગયું. કેમ? કોને હું ક્રેડિટ આપું છું? બિલકુલ અંક. કોને ક્રેડિટ આપું છું? અંકની વેલ્યુ કરીને મૂકેલા આલ્ફાબેટને. So you too can change your name and you can come up. એટલે અંક શાસ્ત્ર એક એવું અલાયદું, આગવું, અદ્ભુત, આશ્ચર્યજનક, અમેઝિંગ શાસ્ત્ર છે કે જે સાચા અર્થમાં કહું તો નદીની અંદર કે દરિયાની અંદર સામા વહેણે પણ તમારી નાવ કે સ્ટીમર ચલાવે છે. પટમાં રેતી હોય તો એ તમારું વાહન ચલાવે તેનું નામ છે અંકશાસ્ત્ર. બિલકુલ બિલકુલ. રંકને પણ રાજા બનાવે તો એનું નામ છે અંકશાસ્ત્ર. જે તમારા જીવનમાં પળે પળે બોલે છે તો એ છે આંકડા. એ વરલી મટકાના હોય, સટ્ટાના હોય, જન્મ તારીખના હોય, તમારા વાહનની નંબર પ્લેટ હોય, તમારા ઘરનો મકાન નંબર હોય કે રોજબરોજ તમારી સાથે બનતા બનાવવામાં અંક એક એવું અદ્ભુત કાર્ય કરે છે કે તમારા જીવનમાં લાગેલો જંગ, એને આપણે ગુજરાતીમાં કહીશું કાટ, એ કાઢી નાખે છે અને તમને મસ્ત મજાનું એક ઉજળું સ્વરૂપ આપે છે. એનું નામ ન્યુમેરોલોજી, એનું નામ અંકશાસ્ત્ર, એનું નામ અંક અને આલ્ફાબેટના સંયોજન દ્વારા તમારા ભાગ્યોદય, ઉન્નતિ, પ્રગતિના શિખરોને, સોપાનોને સર કરવાની એક અજીબોગરીબ તંત્ર. બિલકુલ. પંકજભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી કે આલ્ફાબેટમાં જે એક શબ્દ, એક લેટર એડ કરવાની બાબત છે. તો દર્શક મિત્રો, આપણે જોયું કે ફિલ્મોના નામમાં પણ આપણે કેટલાક જોયા છે. લેટેસ્ટ જે ટીવી સિરિયલ્સ બધી આપણે જોઈએ છે, બિગ બોસમાં તો BIGG લગાવે છે. તો ક્યાંક આપણે જોયું છે અને આપણે અનુભવ્યું છે કે સિરિયલ્સમાં, પિક્ચરોના નામમાં, બોલિવૂડમાં અને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય, સ્પોર્ટ્સમેન હોય તો એ પોતાના નામમાં ક્યાંક ને ક્યાંક આવા ચેન્જીસ કરતા હોય છે અને એ ક્યાંક એમાં એનો પ્રભાવ પણ રહેતો હોય છે. વગર આપણે શું એક વચમાં રોકીશ અશોકભાઈ કે આપણા દર્શક મિત્રોને ખ્યાલ પણ નહીં હોય કે જુગ જુગ જીઓ અનિલ કપૂર પ્રોડક્શન્સ. બિલકુલ બરોબર છે. એનો સ્પેલિંગ ગુજરાતના એક અંકશાસ્ત્રી, એ ગૌરવ જેવી વાત છે કે એનું નામ છે ડોક્ટર પંકજ નાગર. એણે કરેલું છે. આ શો પૂરો થાય તમને મને પુરાવો આપીશ. અને એના કારણે ફિલ્મ ખૂબ ચાલી. અનિલજી ખૂબ ખુશ હતા અને આજે પણ એ મારા કોઈ પણ સલાહ વગર, મારા તમે વોટ્સએપ એપ્સની અંદર પણ જોઈ શકો. બિલકુલ કે આ લોકો આ સહારા વગર આગળ વધતા નથી. એ આપણા માટે ગૌરવશાળી વાત છે. આપણા કરતા આ શોની અંદર ભેગા થયેલા તમામે તમામ, કે આજે હું આ શો કરી રહ્યો હોઉં તો અશોકભાઈ હોય કે ભાઈ શૈલુદાન હોય કે પ્રવીણભાઈ હોય કે ધર્મેશભાઈ હોય કે પિન્ટુભાઈ હોય, તો એ લોકોએ એક ગૌરવ લેવાની વાત છે કે આ રૂમની અંદર જ્યારે આ ઉજળા પ્રકાશની અંદર જે કંઈ બોલવામાં આવે છે એ માત્ર આપણા GTPના દર્શકો નહીં, પણ દેશ અને દુનિયાની નામી હસ્તીઓ પણ એને અનુસરે છે અને એ મુજબ અનુસરીને પોતાના કાર્યને સિદ્ધ કરે છે. બિલકુલ. એનાથી કોઈ મોટી વાત હોઈ શકે. આગળ વધો. પંકજભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી કે ન્યુમેરિક અને આલ્ફાબેટની જે પ્રભાવ છે જીવનમાં, એની ખૂબ સુંદર વાત કરી અને એનો એક્ઝામ્પલ પણ તમે સારો આપ્યો. એ પછી પંકજભાઈ, ન્યુમેરિકમાં વાત કરીએ તો ન્યુમેરિકમાં જાતકની જે એક જન્મ તારીખ છે એમાં એવો કોઈ અંક ખૂટે છે કદાચ
કે અને એમાં જો જાતક પોતાના જીવનને એક આકાર આપવા માંગતો હોય છે, જે ગાંઠ આપવાની વાત છે, તો એ કઈ રીતે એને સુમેળ કરી અને એક પ્રોપર કરી શકે એનું એક આપણે દરેક જો જોઈએ તો એ પ્રમાણે તમે થોડું એનું ડિસ્ક્રિપ્ટ કરતો. બહુ સરળતાથી દર્શક મિત્રો તમને સમજાવીશ. બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે આ. ધ્યાનપૂર્વક સમજજો આને. ઉદાહરણ સાથે સમજાવીશ કે આપણી પાસે અંક કેટલા? 1 થી 9. 0 હેઝ નો વેલ્યુ. સમજો ને તમે? પણ તમે એમ ના કહી શકો દુકાન પર જઈને કે 0 વાગ્યા છે કે 0 પૈસાની અંદર મને વસ્તુ આપો, તો કે 0 જતો રહે બા અહીંથી. આ ચોખ્ખી વસ્તુ છે ને ભાઈ? બિલકુલ બિલકુલ. તો અશોકભાઈ વસ્તુ એવી છે 1 થી 9 અંક. 1 થી 9 અંક દરેક જન્મ તારીખની અંદર નથી આવતા. લાઈક તમારી જન્મ તારીખ બોલો ચલો. 23 મે 1965. સાચી છે ને? હા. 23/5/1965. બરોબર છે? એમાં 23માં 2 અને 3 આવી ગયા. બરાબર. 1965 બી 1 આવી ગયું, 2 3 આવી ગયા. છગડો પણ આવી ગયો. બરોબર? નવડો પણ આવી ગયો. પણ 4 નથી આવતો. 4 વાગ્યા. બરોબર છે? તો 1 2 3 4 રહી ગયો, 5 આવી ગયો, 6 આવી ગયો. બરાબર. 8 ક્યાં આવે? 7 પણ નહીં, 8 પણ નહીં. 4 7 ને 8 આયા નથી આયા. એટલે તમારા જન્મ તારીખની અંદર કયા અંક ફૂટ્યા? 4 7 4 7. આપણા બીજા કેમેરામેન મિત્ર શૈલેષભાઈને પૂછીએ. આમ આગળ આવો, આ બાજુ પાછળ ઉભારો. લાઈવ શો બનાવી દઈએ. બિલકુલ. આપની જન્મ તારીખ શું છે? 16/4/80. હવે આપણા શૈલેષભાઈની જન્મ તારીખમાં એક તો 0 આવી ગયો, વિચ હેઝ નો વેલ્યુ. 1980માં 1 આવ્યો, 9 આવ્યો, 8 આવ્યો અને 16/4 જે મારી પણ છે. બિલકુલ. બરોબર છે? અને 1 2 વખત આવી ગયો. બરોબર છે? પણ 16/4/1980માં 2 આવ્યો. 2 ના આવ્યો તમારો? 2 નથી આવ્યો. 3 પણ નથી આવ્યો. 4 આવી ગયો. 5 આવ્યો? નથી આવ્યો. કેટલા અંક ના આવ્યા ભાઈ? 3 4 5 નથી આવ્યા. તમારે કયા કયા ના આવ્યા? 4 7 8. એટલે શૈલેષભાઈ ની જે જન્મ તારીખ છે એમાં અંક જે નથી આવ્યા બોલો કયા ના આવ્યા? 3 અને 5. 3 4 ને 5 ના 3 ના આવે. 4 તો આવી ગયા. 16 4 3 અને 5 ના આવ્યા. હવે શૈલેષભાઈ આપણી સામે ઉભા છે. એક પ્રેક્ટિકલ વાત કરીએ છીએ આપણે. 7 3 4 અને 3 5 અને 7 નથી આવ્યા. બરોબર છે? 3 5 અને 7 ના આવ્યા. 3 અંક છે ગુણનો. એટલે શું થાય કે ભાઈ આપણી સામે જે આપણા હેડ કેમેરામેન છે એના 3 નથી. 3 શેની સાથે જોડાયેલું? ધન સાથે. 3 શેની સાથે જોડાયો છે? ધર્મ સાથે. 3 શેની સાથે જોડાયો છે? અભ્યાસ સાથે. એમને જ પૂછીએ કે તમારા અભ્યાસમાં જરૂર પૂરતો અભ્યાસ કર્યો તમે? જરૂર પૂરતો. પીએચડી ના થઈ શક્યા, માસ્ટર ડિગ્રી ના લઈ શક્યા. કેમ? 3નો આંકડો એમની જન્મ તારીખમાં નથી. એટલે 3ની જે વસ્તુઓ હતી, ઘરની તકલીફ હોય છે, પૂછું લાવો ભાઈ. બિલકુલ બિલકુલ. પછી બીજો અંક કયો ના? 7 એ આપણે કેતુ સાથે છે આપણી નિર્ણય પદ્ધતિ મુજબ. બરોબર છે? કેતુ એટલે 7 અને કેતુ એટલે ધડ છે, મસ્તક નથી. અહીં હૃદય છે. આ માણસ મારી વાત સાથે સહમત થશે. ખૂબ જ ઇન્ટ્યુશન પાવર છે, કારણ કે હૃદયથી કામ કરનારો છે આ. બિલકુલ. બ્રેન રાહુ પાસે છે પણ કેતુ પાસે હૃદય છે. એટલે આ હૃદયથી કામ કરનારો માણસ. ક્યારેક કોઈના પર વધારે પડતો ભરોસો કરવાના કારણે શૈલેષભાઈ તમે છેતરાઈ જાઓ. રાઈટ. બરોબર છે? તમે પ્રેમાળ માણસ છો, દયાળુ છો, પરોપકારી છે, લોકોનું સારું થાય એવું ઈચ્છતા હોવ છો, કારણ કે તમે બધું વોટ એવર યુ થિંક બાય હાર્ટ, નોટ બાય માઇન્ડ. આ 7નો પ્રભાવ. બીજો 5 હતો તમારો. હવે શું થાય કે ક્યાં ઇન્ટેલેક્ચ્યુઅલનું ફિલ્ડ આવે ત્યાં એમને પાછા પડવાનો આવે. ખ્યાલ આવ્યો તમને? બિલકુલ બિલકુલ. ત્યાં એમને તકલીફ પડે. એમ તમારી જન્મ તારીખમાં કયા ફૂટ્યા? 4 7 8. 4 7 8. બરોબર છે? 7 મેં જે સેલિબ્રિટીની વાત કરી કે યુ કાન્ટ ફુલફિલ યોર ડ્રીમ્સ બીકોઝ યુ આર મિસિંગ નંબર 7. બીજો કયો? 8.
બરોબર છે. એટલે તમારામાં 4 પણ ખૂટ્યો અને 8 પણ ખૂટ્યો. એટલે 4 અને 8 રાહુ અને શનિ નામ છે. બિલકુલ તો શું થાય, તમારે સંઘર્ષ વધારે કરવો પડે હા 100% એબ્સોલ્યુટલી. દરેક વાતની અંદર. સંતાનની વાત આવે, પત્નીની વાત આવે, ધનની વાત આવે, કેરિયરની વાત આવે, રિલેશનશીપની વાત આવે, તમારે સંઘર્ષ કરવો પડે એની અંદર. રાઈટ. એટલે જે અંક ખૂટતા હોય, જેમ કે તમારે 4 અને 8 ખૂટે છે, તો 4 નો માલિક રાહુ થાય, એટલે તમારે રાહુની પૂજા કરવી જોઈએ. રાઈટ. 8 નો માલિક શનિ થાય, 8 ની પૂજા શનિની પૂજા કરવી જોઈએ. તો તમે એ રીતે કરો, ખૂટતા અંકને તમે મહત્વ આપો, તે પ્રમાણે તમારી કારકિર્દી આગળ જાય. જેમ કે એમને 3 નંબરમાં, ભાઈ આપણે કેમેરામેન શૈલેષભાઈને 3 નંબર ખૂટ્યા, બરોબર. 3 નંબરનો આંકડો એમની જન્મ તારીખમાં મિસિંગ છે. એટલે થાય શું કે અભ્યાસ, એજ્યુકેશન, ધન, આ બેની મેઇન તકલીફ રહી અમને. એટલે આપણે ગુરુની પૂજા કરવી જોઈએ. હંમેશા હાથની અંદર પીળા કલરનો દોરો પહેરવો જોઈએ, કપાળની અંદર પીળા કલરનો, કેસરી કલરનો ચાંદલો કરવો જોઈએ, ગુરુના મંત્ર જાપ કરવા જોઈએ. અને જે એમના ગુરુ હોય, ધારો કે એમના ફિલ્ડમાં જે એમના ગુરુ હોય, એમના અભ્યાસમાં, સ્કૂલમાં હોય, કોલેજમાં હોય, ભાઈ તમારા કોઈ ગુરુ, તો એનો પણ તમે નમન કરો, એને તમે પૂનમે નારિયેળ મૂકો, હાર પહેરાવો, એનું સ્મરણ કરો, ગુરુ વંદના કરો, ગુરુના જાપ કરો, તો એમના ગુરુની જે ઓછપ છે, બિલકુલ એમની જન્મ તારીખની અંદર એ એમની પૂરી થાય. એમ દરેકની જન્મ તારીખમાં ક્યાંક ને ક્યાંક બધા આંકડા ના આવે 1 થી 9 માં, બિલકુલ. પણ જે ના આવતા હોય આંકડા, એ ઇનએક્ટિવ હોય, બિલકુલ. અને જે ઇનએક્ટિવ આંકડા હોય, એ તમારા જીવનમાં ઓછપ આપે. 3 નંબર હોય તો ધન, ધર્મ, પૈસો. 5 નંબર હોય તો ઇન્ટેલેક્ચ્યુઅલ, 6 નંબર હોય તો ભૌતિક વાત, 7 નંબર હોય તો ડ્રીમ તમારા સફળ થવા દેની, 8 નંબર હોય તો કષ્ટ આવે વધારે, 9 નંબર ના હોય તો એગ્રેશન આવે. 9 નંબર મોટા ભાગે હોય, કારણ કે 19 જન્મેલા હોય, આ બધી નોટો 9 માં આવી જાય, બરોબર છે ને. એટલે એમાં મોટા ભાગે 9 હાજર હોય, પણ કેટલાક અંક ના હોય. એ જે અંક ના હોય, બરોબર છે, આપણે બધાના ઉદાહરણ તો લઈ ના શકીએ, બિલકુલ. પણ આજે તમારા બેનું ઉદાહરણ એટલા માટે આપ્યું કે તમને સમજાવવા કરતા આપણો દર્શક એ આપણો ઈશ્વર છે, ચોક્કસ. એ પણ સમજી શકશે કે મારી જન્મ તારીખમાં બી આ અંક નથી, એટલે અંકનું પૂજન અર્ચન કરવું જોઈએ, એ અંકને એક્ટિવ કરવો જોઈએ, એ અંકને મહત્વ આપવું જોઈએ. ઘણી બધા અજાણતા જેવું થઈ જતું હોય, બિલકુલ. લાઈક ધારો કે મારો મોબાઈલ નંબર છે, બરોબર છે. હમણાં 2 દિવસ પહેલા હું લોસુ ગ્રીડ સિસ્ટમનો અભ્યાસ કરતો હતો અંકશાસ્ત્રની અંદર. ધો આઈ નો વેરી વેલ, આઈ એમ ધી એક્સપર્ટ. પણ હંમેશા તમે જ્યારે જ્ઞાનની વાત આવે ત્યારે યુ આર ઓલવેઝ ઇન અ લર્નિંગ પ્રોસેસ. તમે લર્નિંગ પ્રોસેસમાં, તમે સ્ટુડન્ટ જ રહેવાનું તમારે. જ્યારે જ્ઞાન લેવાની વાત આવે ત્યારે યુ કાન્ટ બી માસ્ટર ઓફ નોલેજ, બિકોઝ નોલેજ ઇઝ યોર માસ્ટર. એ તમારો માલિક છે, એ એક્સપર્ટ છે, રાઈટ. એટલે હું એ જોતો હતો તો મને અચાનક જ યાદ આવ્યું કે મારો જે મોબાઈલ નંબર છે, તો મારી જે ડેટ છે એની સાથે સીધું એનું ટોટલ મેચ થાય છે. તો મને ખબર જ નહીં. પછી મને એકદમ યાદ આવ્યું કે હું જે મકાન નંબરમાં રહેતો 25, તો મારી જન્મ તારીખ 16 છે, તો 5 ને 2 7 થઈ ગયા. મારો સ્કૂટર નંબર હતો, પછી મને યાદ આવ્યું મારી બર્થડેનું આખું ટોટલ 3 થાય, એ હતો, બિલકુલ. મારા મિત્રોની જન્મ તારીખનો વિચાર, તો કોઈની 12 હોય ને, કોઈની 16 હોય ને. જો આ ઉદાહરણ લેવામાં આપણે 16 તારીખ જ પકડી, ચોક્કસ. હું તો ભૂલી જ ગયો મારી તારીખે જન્મેલો, મહિનામાં જન્મેલો આપણો કેમેરામેન મિત્ર શૈલેષ છે, એ મારા મગજમાંથી નીકળી ગયું હતું. તો આ બધી ઘટનાઓ ઓટોમેટિકલી બને, બિલકુલ, કે તમારા નંબરને સાતત્ય, સાફલ્ય અને એને ટ્યુનિંગ કરવા માટે એવા જાતકો ઓટોમેટિકલી તમારી લાઈફની અંદર આવી જાય, બિલકુલ. તો પંકજભાઈ, ખૂટતા અંકમાં આપણે 2 એક્ઝામ્પલમાં વાત કરી કે એક તો 3, 5, 7 અને 4, 7, 8. આ અંકોની તો તમે ક્યાંક વાત કરી દીધી, પણ આપણે બાકી રહેલા જે અંકોની વાત કરીએ, ચોક્કસ આપણે એક અંકની વાત કરીએ કે એક અંક જો ખૂટતો હોય તો એને એ શું કન્સર્ન કરે છે, અને એ કઈ રીતે એને આપણે એક જાતક પોતાની જાતને એક શ્રેય આપી શકે સારો. બહુ સરસ. તમે સામાન્ય રીતે માણસોને જ્ઞાનની વાત આવે, ચર્ચાનો ચોરો આવે, ત્યારે કોઠીમાંથી કાદવ કાઢવાની આદત હોય. પણ અમારો અશોક એવો છે ને, એ કોઠીમાંથી ગંગાજળ કાઢે છે. અમે કે જે મેં પ્રશ્ન એને નહોતો પૂછ્યો, એને લિસ્ટમાં નહોતો આપેલો, પણ આ દીકરાએ છેવટે એના મનથી કાઢી લીધું કે ભાઈ બાકીના બધા અંકનું શું યાર, તમે કોઈને પૂછ્યું નહીં, 2 જણને પૂછો અને પછી એનો જવાબ બાકીના લોકોને ક્યાંથી મળે.
તમે કહો પંકજથી 3 અંકની ચર્ચા કરી નાખી, તમે 7 અંકની ચર્ચા કરી નાખી, 4ની કરી, 8ની કરી, 5ની પણ કરી, તો બાકીના અંકનું શું? અને ભાઈ આપણે બાકીના અંકનું જે છે અર્થ એનો એક્સટ્રેક્ટ એ પણ મને આપી દઉં કે ધારો કે તમારી જન્મ તારીખમાં જો મોટાભાગે 1 ન ખૂટે, બધી નોટો એકમાં આવી જાય, 19મી સદીમાં હોય બધી નોટો એકમાં આવી જાય, પણ હવે આ સદીમાં જન્મેલો હોય તો એને તો બગડો લાગવું પડે ને, બરોબર છે? તો 1નો અંક તમારી જન્મ તારીખમાં ન હોય તો એ રાજા છે, સૂર્યનો અંક છે. કોનો છે? સૂર્યનો અંક છે. સૂર્ય રાજા છે. અંક 1 તમારા જન્મ તારીખમાં ખૂટતો હોય તો તમારે સૂર્યની પૂજા કરવી જોઈએ. રોજ સૂર્યને તાંબાના લોટામાં અંદર થોડું કંકુ ચોખા નાખીને એક કરણનું ફૂલ નાખીને ઓમ ધૂણી આદિત્યાય નમઃ એમ અર્ક આપવો જોઈએ. 5 મિનિટ ઉગતા સૂર્યની વાત કરું છું, બપોરના 12 વાગ્યા વાળા નહીં તો પછી સબ ગોગલ્સ પહેરીને પૂજા કરવી પડે, અને એ બી પાછો પેલા ગ્લાસ લેવા પડે, એન્ટીગ્લેર ગ્લાસ લેવા પડે. પણ સૂર્ય આગળ તો કંઈ એન્ટીગ્લેર જેવી વાત આવતી જ નથી, એટલે એવો પ્રયોગ ના કરતા. સવારે વહેલા ઉઠ્યો એ વાણા વહેલા ઉઠાશે. બીજું કે તમારે કેસરી રંગનો દોરો હાથમાં ધારણ કરવું જોઈએ. અંક 1 ખૂટતો હોય જન્મ તારીખમાં તો, બરોબર છે? માણેક પહેરવું જોઈએ અંક 1 ખૂટતો હોય તો, બરોબર છે? ઉપરાંત એના માટે માણેકનો એક ઓપ્શન પણ છે, બરોબર છે? એ જે પથ્થર આવે છે સામાન્ય રીતે પેન્ડન્ટ તરીકે મોટો પથ્થર આવે, એનું નામ છે રૂબેટાઇસ. રૂબેટાઇસ નામ રૂબી પર જ છે, બટ રૂબેટાઇસ જે માણેક કરતા તમારે સસ્તો પડે, એક ઓપ્શન આપ્યું તમને, બરોબર છે? સૂર્યની પૂજા કરો, સૂર્ય સામે રોજ ઉભા રહો, આંખ મીચીને એની વંદના કરો, બીજ મંત્ર બોલો, એના શાસ્ત્રોક્ત મંત્ર બોલો, આદિત્ય સહસ્ત્ર નામ કરો, રૂબી પહેરો, રૂબેટાઇસ પહેરો, રવિવાર એકટાણું કરીને ખીર અને રોટલી ખાઓ. અને સૂર્ય રાજા છે તો પિતા પણ છે, પિતાના ચરણ સ્પર્શ કરો. સાહેબ આનાથી મોટી વાત કોઈ નથી. આઈ જસ્ટ ટેલ યુ to bow down your head to the legs of your father. આમ કરીને નમન કરીને આશીર્વાદ કરો એના. તો સૂર્ય તમારો સુધરે, અંક સુધરી જાય 1 તો તમારી જન્મ તારીખમાં ના હોય તો. પણ પેલી 1920 સાલ હતી ને બધી 1 નંબર હોય, પણ ના હોય તો એની વાત કરું છું. આ બીજા શોની અંદર ખૂટતા એની પૂજા શું કરવું, બીજી અનેકોનેક વિવિધ જે તમે સાંભળી નથી, વિચારી નથી એવી કેટલીક સિસ્ટમની આ શોની અંદર વાત કરશું આપણે. ત્યાં સુધી નમસ્કાર. પંકજભાઈ, આપનો વિશેષ આભાર અને ખૂબ ખૂબ આભાર કે જે ન્યુમરોલોજીમાં ન્યુમેરિક અને આલ્ફાબેટના જે ઉપયોગ છે અને એમાં જે એક એના ફાયદા લેવાની વાત છે. તો આપણે જોયું છે કે વિશ્વના લોકોના ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય છે, સ્પોર્ટ્સમેન છે કે બોલિવૂડના લોકો અને ઘણા બધા લોકો જોયું છે કે જે આ અંકનો શુભ માનતા હોય છે, અને ક્યાંક ને ક્યાંક અંકોનો ક્યાંક પ્રભાવ છે એ આપણે માનવી પડશે. કારણ કે આપણે ઘણા બધા દાખલા જોયા કે અંકોનો જે પ્રભાવ છે, અને અંકો વગર સૃષ્ટિનું નિર્માણ પણ શક્ય નથી. આપણે જોયું છે એ બધી ઘણી બધી વાતો થઈ ગઈ છે. તો ચોક્કસપણે અંકોમાં એ એક બિલીફ હોવું છે. અંકોના વધુ અભ્યાસને લઈને જે અલગ અલગ પ્રકારો છે, અંકો ક્યાં ક્યાં સંકળાયેલા છે, કેવી રીતે છે, કેવી રીતે પ્રભાવ કરતા હોય છે, એને લઈને પણ આપણે નેક્સ્ટ એપિસોડમાં આપણે બીજા સબ્જેક્ટ ઉપર પણ આપણે વાત કરીશું આ અંકશાસ્ત્ર લઈને. અત્યારે સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ સમાપન તરફ છીએ. ફરી મળીશું. નમસ્કાર, આભાર. જ્યોતિષ એક વિજ્ઞાન. શીપ ઓપ્ટિક, બરોબર મિત્રો? તમારા ઘરની અંદર કોઈ વાસ્તુ દોષ હોય, માદા રહેતા હો, દુઃખી રહેતા હો, દરિદ્ર રહેતા હો, તમારી આ ટીપની તાત્કાલિક બરોબર. કોઈ પણ 7 તારીખ, 16 તારીખ, 25 તારીખે મહિનાની તમારા ઘરના મુખ્ય દરવાજાની બહાર 7નો આંકડો ચિપકાવી દેજો, ચોંટાડી દેજો, અને એના પર માં લક્ષ્મીનું નાનું ચિત્ર મૂકી દેજો. બસ આટલું જ કરવાનું છે. અને પછી જોજો પેલા માં લક્ષ્મી અને 7ના અંકની તમારા ઘર ઉપર એક જબરજસ્ત શુભ અસર, અને યુ વિલ કમ આઉટ એઝ અ મોસ્ટ ઓલરાઉન્ડર પર્સન, અર્બન મોલા ઇન લાઈફ. ધીસ ઇઝ માય એસ્ટ્રોલોજીકલ ગેરંટી ટુ યુ. જ્યોતિષ એક વિજ્ઞાન. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગ. આપ આપના સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મ કુંડળી સહિતની માહિતી
વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર. આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે. કાર્યક્રમ જ્યોતિષ આપ જોઈ રહ્યા છો GTV